આજરોજ વિધાનસભામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન બિલનો સુધારો વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના, એલોપેથિક, હોમિયોપેથિક, લેબોરેટરી, બ્લડ બેંક બધા જ રજિસ્ટ્રેશન કરાવી અને રાજ્ય સરકાર પાસે તમામની માહિતી રહે, જેથી કરીને કોરોના જેવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકારના હેલ્થ વિભાગ સાથે ટાઈપ કરી ગાઈડલાઈન પ્રમાણે આ બધી સંસ્થાઓ ચાલી શકે. જે 2022માં આ કાયદો અમલીકરણમાં આવ્યો હતો, પરંતુ રજિસ્ટ્રેશન 41,000 જ થયા છે. આ 1 લાખ ઉપર રજિસ્ટ્રેશન થાય એ હેતુસર તમામ પ્રકાર, જેથી કરીને રજિસ્ટ્રેશન થયેલી સંસ્થા બોર્ડ પર પોતાનું રજિસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજિસ્ટ્રેશન નંબર લગાવી શકશે, જેથી કરીને લેભાગુ તત્વો બની બેઠેલા ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એ આપણે ખ્યાલ આવી જશે કે આ રજિસ્ટ્રેશન સંસ્થા નથી, જેથી કરીને આમાં કંઈક પ્રોબ્લેમ છે. આ રજિસ્ટ્રેશન કરવા માટે એકદમ ઇઝી પોર્ટલ બનાવ્યું છે. એમાં પોતાના ક્લિનિકનો ફોટો, પોતાનો ડિગ્રી, એનઓસી જે માંગ્યા છે તે, આ બધી જ બાબતો પોર્ટલ પર એમને કરવાની છે. ને 1,000 રૂપિયા એમની ફી અને કાયમિક માટેની 2,000 રૂપિયાની ફી નિયત કરેલી છે. પરંતુ હવે સરકાર દ્વારા આ વિધેયક પસાર કરવામાં આવ્યું છે અને હવે આપણે ચોક્કસ પ્રકારે, હવે એમાં સમય વધારાનો ન આપતા, હવે ચોક્કસ પ્રકારે દરેક લોકોએ, દરેક ક્લિનિકલ વાળાએ, દરેક પ્રાઇવેટ હોસ્પિટલ વાળાએ આમાં રજિસ્ટ્રેશન કરવું પડશે, ફરજિયાત છે. અને કલમ 34 આધારિત જો નહીં કરે તો પહેલા તપાસની અંદર 10,000નો, બીજા તપાસની અંદર 50,000નો, ત્રીજી વાર સુધી તપાસમાં જો નહીં કર્યો હોય તો 1 લાખ સુધીનો દંડની જોગવાઈ કરેલ છે. આ કોઈ દંડ લેવા માટે નહીં, પરંતુ એક સિસ્ટમની અંદર આવવા માટે આ વિધેયક નું ટાઈમ લિમિટેશન વધારવામાં આવ્યું છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.